હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ટાઇટલ તો તમે જોઈ લીધું, સ્પોકન ઇંગ્લિશ વિથ કિશન સર. ફોર્મ્યુલા સિસ્ટમ શબ્દ કંઈક નવો લાગે છે. ફોર્મ્યુલા સિસ્ટમ, વોટ ઇઝ ધીસ ફોર્મ્યુલા સિસ્ટમ સરજી? 365 days, 365 ફોર્મ્યુલાઝ શું છે સાહેબ? સમજાવું તમને. હવે જ્યારે પ્રશ્ન આવે છે અથવા શબ્દ આવે છે સ્પોકન ઇંગ્લિશ, તો વોટ ઇઝ ઇન ફેક્ટ સ્પોકન ઇંગ્લિશ? વોટ ઇટ કવર્સ? વોટ ઇઝ કન્ટેન્ડ ઇન ઇટ? શું સ્પોકન ઇંગ્લિશ આપણે કોને કહીએ છીએ? મોસ્ટલી એવી વાલીઓની પણ ઘણાની માન્યતા છે કે સ્પોકન ઇંગ્લિશ એટલે જેમાં કાર ને ભાષાંતર ને એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને વગેરે સ્ટડી કરાવવામાં આવે તે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. સ્પોકન ઇંગ્લિશનો મતલબ છે મિત્રો કે પ્યોરલી ઇંગ્લિશમાં બોલતા શીખવું છે. સાદી ભાષામાં ઇંગ્લિશમાં બોલતા શીખવું તે. ઘણા એને અલગ અલગ રીતે કહે છે. કોઈ સ્પોકન ઇંગ્લિશ કહે છે, કોઈ ઇંગ્લિશ સ્પોકન કહે છે, ઘણા એને ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કહે છે, સ્પીકિંગ ઇંગ્લિશ કોર્સ કહે છે. વોટ એવર, હરિતારા નામ છે હજાર, એના જેવી આ વાત છે. ઇન શોર્ટ, સ્પોકન ઇંગ્લિશનો મતલબ છે અંગ્રેજીમાં બોલતા શીખવું તે. હવે અંગ્રેજીમાં બોલતા કેવી રીતના શીખી શકાય? ઘણા યુટ્યુબર્સ ને ઘણાની પાસે મેં સાંભળેલું છે, હું પણ કે સાહેબ ગ્રામર વગર, કોઈ પણ પ્રકારના ગ્રામર વગર સ્પોકન ઇંગ્લિશ, ઇઝ ઇટ પોસિબલ? ગ્રામર વગર સ્પોકન ઇંગ્લિશ, ઇઝ ઇટ પોસિબલ? શીખી શકાય? There are two answers, yes and no. There are two answers, yes and no. શીખી શકાય પણ ખરું અને શીખી ન પણ શકાય. જો તમારી પાસે ઇંગ્લિશનું એટમોસ્ફિયર ન હોય, એટલે કે તમે એવા વાતાવરણમાં નથી રહેતા જ્યાં રેગ્યુલરલી ઇંગ્લિશ બોલાતું હોય, તો બેશક અંગ્રેજી ગ્રામર વગર અંગ્રેજી સ્પોકન શીખી શકાય નહીં. તમને કોઈ એવા વાતાવરણમાં મૂકી દેવામાં આવે છે, અથવા તો ચાઇલ્ડ ફ્રોમ બર્થ, એના જન્મથી લઈને, સિન્સ હિઝ ઓર ઇટ્સ હર બર્થ, એના જન્મથી લઈને એને એવા એટમોસ્ફિયરમાં રાખવામાં આવે કે જ્યાં અંગ્રેજી જ બોલાય છે. તો પણ એને ઇંગ્લિશ બોલતા આવડી જશે જન્મથી જ, એટલે કે નાનપણથી જ, જન્મથી તો ન કહેવાય. ઉપરાંત તમારી મારી એજની કોઈ પણ વ્યક્તિ છે, તમારી એજ જે હોય એ કન્સિડર કરી લો, ઇમેજિન કરી લો, મારી જે એજ છે એ વ્યક્તિને પણ જો 24 hours ઓનલી સ્પોકન જ ઇંગ્લિશનો યુઝ થતો, ઇંગ્લિશ સ્પીકિંગ જ યુઝ થતો હોય, એ વાતાવરણમાં અન્ય કોઈ ભાષાનો યુઝ નથી થતો, તો એને ઇંગ્લિશ બોલતા આવડી જાય. બાકી જો કોઈ એમ કહેતા હોય, તમે હિન્દી ભાષી હો કે તમે ગુજરાતી ભાષી હો, કોઈ એમ કે ગ્રામરની ઝંઝટમાં પડ્યા વગર, ગ્રામર શીખ્યા વગર સીધું સ્પોકન ઇંગ્લિશ હું શીખડાવી દઉં, તમને ઇંગ્લિશ બોલવાના અમુક સેન્ટેન્સીસ બેશક આવડી જાય થોડા છે, પણ તમે સિચ્યુએશન મુજબ અંગ્રેજી બોલતા શીખી શકો નહીં. એટલે ફર્સ્ટ કન્ડિશન ટુ લર્ન સ્પોકન ઇંગ્લિશ ઇઝ ગ્રામર. વ્યાકરણ આવડવું જરૂરી છે મિત્રો. વ્યાકરણ શીખ્યા હશો તો સાથે સાથે વર્બ્સ, ક્રિયાપદો આવડી ગયા હશે, વાક્ય રચના ખબર હશે, કયો કર્તા છે એ ખબર હશે, 9 કર્તા છે ટોટલ આવી, યુધેય, સીટ, અનેક વચન, બહુવચન, કોનો કેવી રીતના યુઝ થાય છે, બેઝિક કન્સ્ટ્રક્શન ખબર હશે તમને. આઈ ટીચ એન્ડ આઈ એમ ટોટ. હું ઘણાને એમ કહું, ભાઈ આ 2 વાક્યોનું તો ઇંગ્લિશ આવડે છે, સર મને આવડે છે. ઓકે, આ 2 વાક્યોનું ખાલી ગુજરાતી ભાષાંતર કે ને, શું? આઈ ટીચ, આઈ એમ ટોટ. આઈ ટીચ હું ભણાવું છું, આઈ એમ ટોટ મને આઈ ટીચ હું ભણાવું છું, આઈ એમ ટોટ મેં ભણાવી દીધું છે. એવું ન થાય.
આઈ ટીચ એટલે હું ટીચિંગ કરાવું છું, અને આઈ એમ ટોટ એટલે મને ટીચિંગ કરાવાય છે. અર્થ બદલી જાય છે. તો આ કન્સ્ટ્રક્શન જ જ્યાં સુધી મગજમાં કન્સેપ્ટ ક્લિયર નથી, હાઉ કેન યુ લર્ન ટુ સ્પીક ઇન ઇંગ્લિશ ન આવડે. તો હું તમને જે ફોર્મ્યુલા બેઝ ઉપર ઇંગ્લિશ શીખડાવવાનો છું આ જ વિડીયોમાં, આપણે આગળ જઈને એક ફોર્મ્યુલા લેવાનો છું. એવી 365 વિડીયો બનશે, 365 ફોર્મ્યુલા છે, અને બધી એક સાથે ફોર્મ્યુલા છે એ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં અપલોડ થશે. બાકીની હું તમને અહીંયા યુટ્યુબમાં પણ આપતો રહીશ. ઓકે, હવે એટલે આ ખ્યાલ આવી ગયો અંગ્રેજી શીખવા માટેનું, સ્પોકન શીખવા માટેનો. વોટ ઇઝ ધ અધર વે? અધર વે છે ગ્રામર શીખો, અને જાત સાથે સેલ્ફ પ્રેક્ટિસ કરો, અરીસાની સામે પ્રેક્ટિસ કરો. કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ ઇઝ નીડેડ. તમે એના કોઈ પોડકાસ્ટ જોવો, વિડીયોઝ જોવો, વ્યક્તિ સાથે વાત કરવાનું ટ્રાય કરો. એક આ રસ્તો છે. જ્યારે તમારી પાસે, ઇફ યુ ડોન્ટ હેવ એટમોસ્ફિયર, યુ હેવ ટુ ક્રિએટ વન. જો વાતાવરણ નથી તો અંગ્રેજી બોલવાનું વાતાવરણ ક્રિએટ કરવું પડશે. એક આપણે આ જે ફોર્મ્યુલા શીખવાના છે બધી 365 એ એમ માનીને તમારે શીખવાની છે કે ઇંગ્લિશ ગ્રામરનું બેઝિક નોલેજ તમારી પાસે છે. ઓકે, ચાલો, ક્લિયર ના હોય એકદમ? તો શરૂ કરીએ. મસ્ત આજની ફર્સ્ટ ફોર્મ્યુલા, સ્પોકન ઇંગ્લિશ વિથ કિશન સર, ફોર્મ્યુલા નંબર 1. ફોર્મ્યુલા તો આપી છે, સાથે વોન્ટ, વોન્ટ્સ, અને સામે આપ્યું છે વોટ યુ હેવ ટુ ડુ. તમારે શું કરવાનું, ધેટ આઈ વિલ ટેલ યુ લેટર ઓન. સૌથી પહેલા સમજીએ કે આ વોન્ટ અને વોન્ટ્સ શું છે. ગુજરાતી કરીએ તો જોઈએ છે એવું થશે, વોન્ટ અને વોન્ટ્સ. બેઝિક ગ્રામર આવડતું હશે. ઘણી વખત ઘણી ફોર્મ્યુલા એવી છે મિત્રો મારી પાસે કે જેમાં તમારે વ્યાકરણના નોલેજની જરૂર નથી, એમને એમ બોલતા આવડી. પહેલી ફોર્મ્યુલા વોન્ટ અને વોન્ટ્સ, આગળ ખાલી જગ્યા છે, પાછળ ખાલી જગ્યા રાખી છે. એનો મતલબ એવો કે આગળ પણ કોઈ વર્ડ આવવાનો છે અને પાછળ પણ કોઈ વર્ડ આવવાનો છે. ઓકે, વોન્ટ, વોન્ટ્સ, જોઈએ છે. ફોર એક્ઝામ્પલ આ છે, મારે મોબાઈલ જોઈએ છે. શું? મારે મોબાઈલ જોઈએ છે. આઈ વોન્ટ અ મોબાઈલ. મારે મોબાઈલ જોઈએ છે. મારે લેપટોપ જોઈએ છે. આઈ વોન્ટ અ લેપટોપ. મારે કેમેરા જોઈએ છે. આઈ વોન્ટ એ કેમેરા. મારે બોર્ડ જોઈએ છે. આઈ વોન્ટ અ બોર્ડ. મારે સ્ટૂલ જોઈએ છે. આઈ વોન્ટ એ સ્ટૂલ. મારે ટેબલ જોઈએ છે. આઈ વોન્ટ એ ટેબલ. મારે બ્લેઝર જોઈએ છે. આઈ વોન્ટ અ બ્લેઝર. મારે સફરજન જોઈએ છે. આઈ વોન્ટ એન એપલ. તો મારે નવો ડ્રેસ જોઈએ છે. આઈ વોન્ટ એ ન્યુ ડ્રેસ. વોન્ટ જોઈએ છે, પાછળ તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુનું નામ, થિંગ એટલે કે વસ્તુનું નામ. હું તમને જસ્ટ આ એશ્યોર યુ, ગેરંટી આપું છું મિત્રો કે આ પ્રકારે તમારે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે. લેટ મી ટેલ યુ આફ્ટરવર્ડ્સ. આઈ વોન્ટ, મારે જોઈએ છે. હવે એવી રીતે વી હેવ ટોટલ 9 સબ્જેક્ટ્સ. આપણી પાસે ટોટલ કેટલા કરતા છે? 9 કરતા છે. કયા કયા કરતા છે? આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ. આ સિવાયનો કોઈ પણ શબ્દ અન્ય એકવચન હોઈ શકે, અને આ સિવાયનો અન્ય કોઈ પણ શબ્દ અન્ય બહુવચન હોઈ શકે. હવે આઈ, વી, યુ, ધે બધા પછી વોન્ટ લગાડશું. હી, સી, ઈટ અને એકવચન પછી વોન્ટ્સ લગાડશું. બહુવચન પછી વોન્ટ લગાડશું. સરને મોબાઈલ જોઈએ છે. સર એકવચન છે. સર વોન્ટ્સ એ મોબાઈલ. મમ્મીને કઈ પણ વસ્તુ, દાખલા તરીકે મમ્મીને સાડી જોઈએ છે તો મમ્મી વોન્ટ્સ એ સાડી. બહેનને મોબાઈલ જોઈએ છે. સિસ્ટર વોન્ટ્સ એ મોબાઈલ. આઈ, વી, તમારે, અમારે. સર અમારે રજા જોઈએ છે. સર વી વોન્ટ અ હોલિડે.
સર અમારે તમારું માર્ગદર્શન જોઈએ છે. સર વી વોન્ટ યોર ગાઈડન્સ. યુ તમારે XYZ જોઈએ છે. યુ વોન્ટ XYZ. તેઓને બાળકોને રમતગમતના સાધનો જોઈએ છે. ચિલ્ડ્રન વોન્ટ પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ટૂલ્સ, બેટ એન્ડ બોલ, વોટ એવર. તો 9 કરતા આઈ વી યુ થઈ, હી સી ઇટ અને એકવચન અને બહુવચન. એના હંમેશા તમારે 2 ભાગ પાડવાના. આઈ વી યુ થઈ અને બહુવચન. એટલે એ કેટલાના આ થઈ ગયા? એ આઈ વી યુ ધેય અને અન્ય બહુવચન. જ્યારે હી સી ઇટ અન્ય એકવચન. આ બધામાં વોન્ટ અને આ બધામાં વોન્ટ્સ. રાઈટ? એકદમ ક્લિયર થઈ ગયો, આઈડિયા ક્લિયર થઈ ગયો કે આ જોઈએ છે તો વોન્ટ અને વોન્ટ્સ. હવે વોટ યુ હેવ ટુ ડુ. તમે વસ્તુ શીખી તો લીધી. ફોર્મ્યુલા મેં થોડુંક લેન્ધી લીધી છે, એક્ઝામ્પલ થોડા આપ્યા છે. બાકી આ ફોર્મ્યુલા વધીને આઈ ગીવ ઇટ વિધિન 2 મિનિટ્સ, 2 મિનિટથી વધારે આનો સમય જ નથી લેવાનો. 2 મિનિટમાં ફોર્મ્યુલા આપી દીધી. બટ હવે તમારું કામ છે, હું તમને જસ્ટ કહું ને કે ગેરંટી આપીને ઇંગ્લિશ બોલતા આવડી જાય, હું તમને ગેરંટી આપીને ગેરંટી આપું કે અંગ્રેજી બોલતા તમને આવડી જાય. પરંતુ નોટ બીકોઝ આઈ ટીચ યુ, ધેટ વિલ બી બીકોઝ યુ ડુ ધ પ્રેક્ટિસ. તમે જે પ્રેક્ટિસ કરશો એના આધારે તમને આવડશે. હવે વોટ યુ હેવ ટુ ડુ, તમારે શું કરવાનું છે? તમારે શું કરવાનું છે? ડેઈલી એક ફોર્મ્યુલા લેવાની. ડેઈલી 1 ફોર્મ્યુલા. ઓનલી વન એક લીધી. જેમ કે તમે આજના દિવસ માટે જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે વોન્ટ અને વોન્ટ્સની એક ફોર્મ્યુલા તમે લીધી. હવે જ્યારે તમે લ્યો છો ત્યારે જ્યારે જોવો છો ત્યારથી 24 hours નો ટાઈમ લેવાનો. સિસ્ટમ સમજજો, ભણાવવાથી નહીં આવડી જાય. હવે જે સિસ્ટમ આપું છું એનાથી તમને આવડે. તમે માની લો કે અત્યારે એમ માની લઈએ આપણે કેટલા વાગ્યા છે, 3 વાગ્યા છે એમ સમજી લઈએ. તો અત્યારે 3 વાગ્યાથી બીજા દિવસે 3 વાગ્યા સુધી તમે જ્યાં જાઓ છો, જ્યારે તમે ઘરે જાઓ છો, ઓફિસે છો, ક્લાસે છો, લાઇબ્રેરીમાં છો, બસ સ્ટેન્ડ પર છો, ટ્રેનમાં છો, મિત્રો સાથે છો, રસ્તામાં છો, પાણીપુરીની લારીએ જાઓ છો, તમે ખરીદી કરવા જાઓ છો, તમે રસોડામાં છો, તમે બાથરૂમમાં છો, તમે બેડરૂમમાં છો, તમે કબાટ ખોલો છો, કોઈ પણ વસ્તુ તમે કરો છો, એ સમયે તમારે મનમાં તમારા કાને સંભળાય એટલું થોડું મોટેથી આ વાક્ય બોલતા રહેવાના. તમને જે જોવો જોઈએ. ઓકે, તમે જોયું કે હા 2 ભાઈ છે, એમાંથી કોઈ કસ્ટમર આવ્યો, ગ્રાહક આવ્યો અને સફરજન એ બધું જોવે છે, સમજાઈ ગયું કે એને નાળિયેર જોઈએ છે. તો ધેટ કસ્ટમર વોન્ટ્સ એ કોકોનટ. શબ્દ વસ્તુનું ઇંગ્લિશ ન આવડે તો અત્યાર પૂરતું તમારે ગુજરાતી બોલી નાખવાનું, પરંતુ પછી એનું ઇંગ્લિશ શોધી લેવાનું. રસોડાની વસ્તુઓ છે બધી, એક કામ કરવાનું. રસોડાની જેટલી વસ્તુઓની સ્ટીકર લઈ અને એ વસ્તુ ઉપર સ્ટીકર ચોંટાડી દેવાનું અને ત્યાં સ્પેલિંગ અને નીચે એનું નામ ઉચ્ચાર લખી નાખવાનું. જાર, બરણી દાખલા તરીકે. પછી મમ્મી હાથ પાડે છે, એ ભાઈ પિન્ટુ ઓલી બરણી લાય તો આપણે મનમાં એમ બોલવાનું, મમ્મીને બરણી જોઈએ છે, મમ્મી વોન્ટ્સ એ જાર. ખ્યાલ આવે છે? તો બાકી આ રીતે સિસ્ટમથી તમારે બોસ છે બોલાવે તમને અને કઈ પણ વસ્તુ, બોસ આવીને કે ઓલી મેં તમને ફાઇલ તૈયાર કરવાની કીધી હતી, થઈ ગઈ? હા, ઓકે, લેતો આવતો ભાઈ અથવા લેતી આવતો. શું થયું અહીંયા? બોસને ફાઇલ જોઈએ છે. બોસ વોન્ટ્સ અ ફાઇલ. મેં તમને રસ્તો બતાવ્યો છે. આઈ વુડન્ટ કમ વિથ યુ ઓન ધ વે, યુ હેવ ટુ વોક યોરસેલ્ફ. તમારે રસ્તે ચાલવાનું છે અને આ સિસ્ટમથી 24 કલાકમાંથી તમારી મિનિમમ 1 hour પ્રેક્ટિસ થવી જોઈએ. એક ધારી નહીં. બીજું તમે કામ કરતા હો એ કરતા તમારે બોલતા રહેવાનું છે. 2 મિનિટનો સમય મળ્યો, પ્રેક્ટિસ કરી લીધી, પછી પાછા કોઈકની સાથે વાતચીતમાં, કામમાં લાગી ગયા, વર્કમાં લાગી ગયા, ધ્યાન નથી. ફરી પાછું તમે બોલો છો. તમે જ્યારે લેઝર નવરા પડો છો, કઈ કામ નથી કરી રહ્યા અથવા તો કામ કરી રહ્યા છો પણ તમારું મગજ
એમાં એક્ટિવ નથી. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ સ્પીક ધીસ ફોર્મ્યુલા, યુ હેવ ટુ પ્રેક્ટિસ ધીસ ફોર્મ્યુલા એન્ડ યુ વિલ સી ધેર આર મિરેકલ્સ. તમે જોશો કે ખરેખર ચમત્કારો થાય છે. ઇંગ્લિશ બોલતા આવડી જશે. ઓકે, સો વેઇટ ફોર નાઉ નેક્સ્ટ ફોર્મ્યુલા. હેવ અ ગુડ ડે.